શું હજુ પણ ગુજરાતમાં મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં કડદો થઈ રહ્યો છે? કારણ કે હવે વિડીયો સામે આવ્યો છે ગોંડલમાંથી અને મોટા આક્ષેપ કરવામાં આવ્યા છે. શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બોટાદમાં કડદાને લઈ અને વિરોધ કરવામાં આવ્યો. ત્યારબાદ અનેક સવાલો ઊભા થયા અને બધાને લાગી રહ્યું હતું કે હવે ગુજરાતમાં જે આ કડદો થઈ રહ્યો છે એ બંધ થઈ જશે. પરંતુ ત્યારબાદ અનેક માર્કેટિંગ યાર્ડના વિડીયો સામે આવ્યા અને હવે માર્કેટિંગ યાર્ડનો વિડીયો સામે આવ્યો છે ગોંડલમાંથી. આના પહેલા પણ ગોંડલમાં સવાલો ઊભા થયા હતા કે મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં કડદો થઈ રહ્યો છે. હવે અનેક ખેડૂતો જે ગોંડલનો નાફેડ ખરીદી કેન્દ્ર છે જે મગફળીનું, ત્યાં પહોંચ્યા હતા અને ત્યારબાદ શું થયું એના પર નજર કરીએ. 700 ગ્રામનું 600 ગ્રામનું કોથળું છે જો 700 ये તમને નવા આયા ને ચોખા તો 800 ગ્રામના. ક્યાં 800 ગ્રામના ક્યાં કોથળા? એ આ નવા આવી ગયા આ તો બધાયને આઈને થોડા ચોખ્ખો ના હોય કઈ. કોથરો ભરેલો મૂકો તો. હજી ઓલા લઈ લ્યો. મૂકી દો. હા 36 કિલો થઈ. એ હમણાં ઢોરાણી અડધી એટલે 3600 હતી. 36 200 જ લેવાની છે ને એવું કીધું ને. હા ગમે એવડો કોથળો હોય 500 ગ્રામનો હોય, કિલોનો હોય, 2 કિલોનો હોય. એ કઈને 17 રાખવાનું છે. આ પણ બોલે મંડળી વાળા તારા. બોલે તો ભાઈ બોલે. હા આવ્યો ભાઈ. આ અરે મેન કોણ છે એને બોલાવ ને ભાઈ. એને પૂછો એ બોલાવે હું ક્યાં બોલો મંડળી વાળાને. સબ્જી 200 લેવાનું, 500 ગ્રામ બધું લેવાનું, 4 કિલો સેમ્પલ લેવાનું. તો બોલાવો, તમને જેને કીધું એને બોલાવો. મંડળીના જે પદાધિકારી હોય એને બોલાવો. કેટલી વાર આ ગોંડલ વાળાનું નાક કાપ્યું બરોબર. કેટલી વાર કીધું ભાઈ તમે આવો કઈ જીઆર હોય તો બતાવો, સરકારનું કઈ આદેશ હોય તો બતાવો. અને બીજા કઈ સિવા વિવા કઈ પૈસા દેતો નહીં હો. હા ને તે નહીં ઠપકારવાના 500 રૂપિયા કાંઈ નથી દેવાના, 1 રૂપિયો નથી દેવાનો. કેટલા જ જોઈએ તમારે ખેડૂતને કેટલા જોઈએ? આ બધી હવા હવામાન તમે રાખો ને, અમારે કાંઈ નથી જોતું. તમારું ભરાતું હોય કોઈ વાત નથી. કોથળો હાવ હલકો છે, 700 ગ્રામનો કોથળો તોય 36 200 લેવાનો. હા 500 ગ્રામ હવે જોઈ કોણ 680 ગ્રામ થી 700 ગ્રામ નું કોથળો છે. આ આખી લાઈન ની અંદર આ ખેડૂત ઓફિસે જાવ એટલે એ રજવાડું અને આ ખેડૂત બધી પ્રજા આને દુઃખી થવાનું, એને મળવા ત્યાં જવાનું. અહીંયા ખેડૂતને જગ્યા ઉપર તકલીફ છે એ ન આવીએ અહીંયા ખેડૂતને ત્યાં જવાનું. અહીંયા આવો એટલે એ શું કઈ દાદાગીરી કરવાની વાત થઈ ને, તો રાજાશાહી છે એ. એમ તમને એમ કહે બરોબર કે અહીંયા આવો ઓફિસે, અહીંયા શું કરવાનું આવીએ કે આ ગોંડલ આપણું ગોંડલ મંડળીના પદાધિકારી જે ખરીદી કરે એ એમ કહે તમે ત્યાં આવો, તમારે જરૂર હોય તો ખેડૂત. અમારે કઈ જરૂર નથી, અમે ન આવી. તમારે પટપટ જોઈએ તો આવો, બાકી તો લેવી હોય તો લેવું, નકર નહીં. લીધું ને કેવાનું 36 200 કહી દીધું દાદાગીરી. 36 200 લેવાની, બધાને 36 200 જોખાય. 36 200 લેવાની, પાછું અહીંયા નહીં આવો. તમારે કામ હોય તો ઓફિસે આવો. કઈ વાંધો નહીં, હાલો આપણે જરૂર છે ને. હાલો છે, હાલો લઈ લીજે ભાઈ. હાલ ક્યાં છે ભાઈ ઓફિસ આની? સુરભાઈ પૂછો તો ઓફિસ ક્યાં? ઓફિસ ક્યાં? હાલો આઈથી ગયા. હાલો રગડ ને મોરા. હા લાઈ લાગજો. બધા ખેડૂતો અહીંથી સીવે છે. ખેડૂતને કોથળા અહીંથી સીવે. સિવાય ગઈ તંદુરસ્ત ગોંડલમાં બોલો. અને બધું સબ સલામત છે અહીંયા તો. હા અમારે ક્યાં બધું સલામત છે. સુખાકારી શાંતિ છે. આવી સુખાકારી શાંતિ છે અહીંયા. ખેડૂતની મજબૂરી યાર્ડમાં જાય તો 1100 રૂપિયા આવે. અરે ભાઈ કેવો આતતભાઈ તમે આમ કહે ને ફોન કરતો ભલે ને ફોન કરે એ નહીં આતતભાઈ અમારી જે પાછા એમ કહે કે ભાઈ ખેડૂતને ક્યાં ઓફિસમાં. હા દાદાગીરી વાત
છેલ્લે આપણે ટ્રેક્ટરે મૂકીને લઈ જવું હવા તમારું ભરાતું હોય તો લઈ જાઓ બધું તો મૂકીને લઈ જવાનું ભલે પડી દે બરોબર હા હા હિલાવે રાખવાનું માંડવી રાખો બધી હા હા મેં હિલાવે સરફરાજભાઈ હા ભાઈ હા. જીઆર છે કોઈ એવું 700 ગ્રામનો ગોત્રો છે આ ભાઈનો તમે 700 ગ્રામનો ગોત્રો હોય તો કેટલી અને વધારે ના મોબાઈલની બંધ થાય મોબાઈલની બંધ થાય અહીંયાથી તમારે ગોંડલથી ધક્કો થયો છે આ ભાઈ ન્યા ગયો વા ગયો અને બધાઈને અહીંથી સીવવાનું હાલે છે ખેડૂતને કેટલા હેરાન કરશો આથી હુકમ થઈ જાય શું કામ જે માટી સમાજે ન હોય ને હા સિલાઈ લાગે એમ ન હોય પણ એમને તમે સમજો 4 કિલોનું સેમ્પલ લઈ જાય ખેડૂત પાસેથી 36 200 બીજું લઈ જાય કોઈ તમને પૈસા નથી મોટા પતરા હતા હવે નાના પતરા કરી નાખ્યા પછી ક્યાંથી કમાય તો કેમ તમે જોવો તો ખરા હાલો બધા બીજા આઈ કે સીધે હેરાન થાય છે 680 ગ્રામના કોતરા છે 680 ગ્રામના કોતરા છે મંડળી જો સાંભળો સરપંચભાઈ ભલે તમને અમારે તમને કઈ કહેવાનો અધિકાર નથી હું તમને ખાલી એટલું કહું કે મંડળી સાંભળો મંડળીનો ઉદ્દેશ શું છે મંડળીનો ઉદ્દેશ શું છે કે ખેડૂતોના હિતને સુખાકારી માટેનું કામ કરે તો મંડળી 5 લાખ ઓછો નફો કરે તો શું વયું જવાનું હોય ખેડૂતને થોડી નો જાજુ નો થાય બાપુ નો થાય અને અમે મંડળી નુકસાની નથી કરતી મંડળી તો નફામાં જ રહે ડેબિટ બતાવું થોડો નફો ઓછો પણ ડેબિટમાં કોઈ નુકસાની નહીં જાય કોઈ નુકસાની નહીં હિસાબ કરો એટલે તમારી મંડળી નુકસાન નથી થતું નફો જ થાય મંડળી મંડળીને નફો થાય છે તો નુકસાન તો ખેડૂત જાય છે ઓલ ઓવરની વાત નથી બાકી તમે ઓલ ઓવરની વાત જ હોય ને ભાઈ છેલ્લે તમે ખરીદી પૂરી કરી હિસાબ જીરો જીરો મારો નુકસાની નો જાય તો ભલે પણ નુકસાની ક્યાંથી જાય 3.5-4 લાખના સેમ્પલ વેચાય બધું ગણો હા નુકસાનમાં નથી જતી હા ખેડૂતે નુકસાન ઉભો આ તો એ જ વાત છે ને પણ એટલું બધું હેરાન ખેડૂતના ભોગે આટલું બધો ફાયદો કરી મંડળી મતલબ 10 લાખ રૂપિયા નફો કરતી હોય ને ભલે 5 લાખ નફો કરે તો શું શું થાય થાય આ ઈ જ વાત છે અમારી ખેડૂતને તો નુકસાની ન જાય ને ભલે મંડળીનો નફો ઓછો થાય નુકસાન તો નથી થતું ને. હવે ભાઈ 500 વાર કર્યું પણ આ પાછા નથી વળતા તો શું કરવાનું અમને જો કોઈ ખેડૂત એમ કે તકલીફ છે તો આવ્યા પણ હવે ખેડૂતને અમુકને નોકર દઈ દેવું હોય તો અમે શું કરીએ આ ભાઈને તકલીફ હતી આ ખેડૂત ફોન કર્યો એટલે અમે ગોંડલથી આવ્યા બરોબર છે અને ઘાટી આવવાનું કારણ એ તમારી પાસે વ્યવસ્થા નથી એટલે એમાં ખેડૂત એટલે વ્યવસ્થાના અભાવે કઈ આ થાય એમાં ખેડૂત નું ખેડૂતનું શું? વ્યવસ્થા કરો કરે તો આપણે એમાં કઈ વાંધો નથી એમાં આપણે હું આમાં કઈ કહ્યું ચોરી કરી લીધી ભલે ભાઈ ના ના ચોરીની અમે તમને વ્યાજબી માંગણી કરીને ના ના અમે કોઈ દી આવ્યા તમે સમજો અમે કોઈ દી આવ્યા વાત કરવા જાય ભાઈ વ્યવહારિક જ વાત છે અને અમે જોઈખો પેલા આવીને જો અમે કઈ તરત અમે પેલા બસો ફોટો જોઈખો. આ ભાઈએ તો તમે ના ના પણ ઈ સમજાઈ ગયું તમે કયો અમને ત્યાં કાંટો સાંભળો. તમે કાંટો લઈને ત્યાં લઈ જવા લેજો 10 દિવસથી ત્યાં કોથળો પડ્યો છે. ગાડી આવવાની છે. ત્રીજો દિવસ જ છે પણ અમે તમે અહીંથી તમે આપણે શું બોલ્યા અહીંથી જોખાણી અહીંથી માંડવી ભરાઈ જાય તો ઘાટી નથી આવતી ને ઘાટી નથી આવતી ને ઘાટી તમે સ્વીકારો છો ને તો પછી અહીંયા પડી રહી અને ઘાટી આવે છે તેમાં ખેડૂત નું વાગે મને કેવી રીતે કરવું એ વ્યવસ્થા મંડળીને કરવાની હોય સરકારને કરવાની હોય તો કે મંડળી ન કરે તો મરો તો ખેડૂત નો હવે કામ કરો આ હે ને આ 500 ગ્રામ જાય એટલે ખેડૂત ભર્યો નુકસાન જ હોય ને ભાઈ અમારે નુકસાન ન હોય તમારા શબ્દ જ ન બોલે ખેડૂત નુકસાન નથી કેવડી ધૂળ ભરી જાય ને હાઈ પડે હાઈ પડે કેવડી ધૂળ આ ટ્રેક્ટર હું ખુદ ભરી લાવ્યો તમે ખુદ જ ખેડૂત છો તો શબ્દ હું બોલો ભલે આપણે કઈ અમે કઈ બાજુ પણ એવું તો શબ્દ બોલવામાં અમે કોન્ટ્રાક્ટ રાખ્યો છે તમને 2 પૈસા નફો થતો હોય છે એટલે તમે રૂપિયા ખરીદવા ખેડૂત મટી જાય કેને કોન્ટ્રાક્ટ નથી ભાઈ અમારો તો તમે શું કહો આ તો પણ ઉપરાણું લઈને આવો તમારે ખેડૂત ઉપરાણું લેવું જોઈએ રાજુભાઈ ક્યાં ગયા ઉભા રહ્યો હમણાં જોખાવી પણ આપણે ક્યાં ઘાટી આવે છે ઘાટી આવે છે પણ ઘાટીને પૈડો રહે છે ત્રીજો દી પણ ત્રીજો દી હુકમ થવો જોઈએ હું એમ કહું. તમે આટલું બધું કરો ને તમે આવ્યા હો ને તો સરકારનો રજૂઆત કરો તમે આમાં કરી શકો ને તમે કેમ આવ્યા હો ને સરકારનો રજૂઆત તમે કરો સરકાર કોની આપણી સરકાર આપણી નથી હોય સરકાર આ જે મંડળીઓ છે ને એની અમારી સરકાર નથી ભાઈ તો ગોંડલમાં 5 મંડળીને ખરીદી કોને તો રજૂઆત કરો તો ખરા ને ન્યા તો કરો એકવાર તમે 5 મંડળીને ખરીદી કોને કહેવાતી હવે મારી વાત સાંભળો ગોંડલમાં ગોંડલ જૂથ તમારે પહેલા નંબરની પોલીસ થાણે બીજા નંબરની ગોંડલ જૂથ છે ત્રીજા નંબરની કંટોળિયા જૂથ વિઠ્ઠલ લાદડિયા જૂથ બરોબર છે ઈ મંડળીને દ્યો ઈ એમ કહે કે 3500 લેવા તૈયાર છે આ 4 મંડળીઓ હતી
ભાતની અને મંડળી આટલી લીલાખાની બધી ચાલી. નુકસાન હે ને તો આ તો જિલ્લા ભાજપની મંડળી કેમ થઈ? જિલ્લા ભાજપ પ્રમુખ જિલ્લા ભાજપ પ્રમુખની હલકાથી કેમ મંડળી ચાલુ કરી? આટલી બધી નુકસાન હે. અમને ના દ્યો. આ તો તમે અમને દ્યો, અમે તમે તમને સરકારને ઓવરઓલ દ્યો. એમ અમારું કહીશું નથી ને. હાલતું. આપણો ઓવરઓલ અમે કોનું ઓવરઓલ હાલ્યું? કહેવા માંગીએ. ઉભા રહ્યો. અમારી- એક મિનિટ. હાલ્યું કોનું? મેં તમને સ્વીકાર્યું તમને. લીલાખા જિલ્લા ભાજપ પ્રમુખની મંડળીને ખરીદી મળી. જીત મંડળી ખાલી કાગળ ઉપર છે. એને ખરીદી મૂકવા મળી. કાં કીધી આમાં તો મંડળ છે ને. અવળી મોટી મંડળી ખેડૂતની. અને ઓલી તો ડુપ્લિકેટ મંડળી છે. એને ખરીદી મળી જાય. બસ. એમાં મલાઈ વિશે પણ એને જ્યાં ખરીદી ધ્યાનમાં આવે મળી. ને, જો જ્યાં ધ્યાનમાં આવે ને, મલાઈ હોય તો નહીં જાય. પણ ત્યાંથી કોક આ ભાઈ અમને જો આ ભાઈ મને ફોન કર્યો આ જો ભાઈ ખેડૂત છે. ખેડૂએ ફોન કર્યો. અમે જાય. અમે ત્યાંથી બોલાવીએ જાઓ તો ખરા તમે. આ બસ અમારે કઈ છે. ભાઈ, છત્રી જો કે નાખવામાં આગળ આવે. તમે કે રજૂઆત કરો એમ કહું છું. એલા ભાઈ કે હવે તમે દાખલો દઈશી. એ ભાઈ અમે દાખલો દઈશી કે લીલાખાની મંડળીને ખરીદી મળી. બરોબર છે. મૂકવા મળી. એ ખાલી કાગળ ઉપર છે. પણ અમારે તો માગીતાઓને ખરીદી મળી. તમે એટલું કહી તો પાણી થોડો તો શું કામનું? પણ આપણે ભાઈનું માન તો કરી રાખી દીધું. હવે તો અમે વ્યવહાર કાંઈ વાંધો છત્રી જો પણ ત્યાં તમે જાઓ તો ખરા તો ખબર અમને પડે કે કોક બીજા ને તમે કહો. સમજો, અમે એમનેમ જાય સાંભળો અમે એમનેમ જાય ન્યા. અમે એમનેમ જાય જો સાંભળો આની પાસે સાંભળો આ મારી વાત સાંભળો. આ એ કાંટાવાળા આવી જાઓ, બધું વાત કરવાની છે ને. હવે તો બીજું હું કહે જો તમે કરો ભાઈ, બરોબર. તમે જાણતા નથી એટલે કે અહીંયા માનીતી મંડળીઓ ઘરની મંડળીઓ હોય ને એને એને જ મળે છે. મળે ભાઈ. અમે રજૂઆત કરી મળી જાય તોય ન મળે. ભાઈ કોઈ ગુડાન મળી રજૂઆત તો કરો. ઈ તો આ ઈ લોકો દેવું ભાઈ એના પેન લખી દેવું એના પેન લખી બહાર દેવું. માલ પડ્યો રહે છે. એટલે હા, ઘાટી ઈ જાય છે ને એમાં ઈ નુકસાન ઈ ખેડૂતને જાય છે, બરોબર ને? આને જોખી લઈ કેવું કરી ગયો? જો ભાઈ તમારા નિયમમાં આવતી હોય ને લ્યો, અમે એમ નથી કરતા. અમે તમને શું કીધું ગમે એવી આમાં હેલા ભાઈ નથી જતા. આમાં તમને પાછા ભાજપના આગેવાનની ભલામણ આવશે એટલે તમારે જોખવી પડશે. ઈ તમે નથી જોતા. આમાં તમને ભાજપના આગેવાનની ભલામણ આવશે કે જોખી લ્યો. એટલે તમારે જોખવી જોઈએ. અમે ક્યાં કહીશી કે ખોટું કરો, સાચું જ કરો. ખોટું કરો વધારે. ખેડૂતને કયો સાફ કરીને આવે. અમે એવું નથી કહેતા કે તમારી પાસે ખોટું કરો. અમે તમને સ્પીકર એટલું કીધું કે મંડળી દહનો નફો કરતી હોય દહનો સમજો મંડળી 10 લાખનો નફો કરતી હોય તો બેનો જ કરે કોઈ કરે તો છે જ નહીં હાલો એમાં તો પાછો નફો કરે હાલો. કોથળા નાના આવ્યા. જોડો કે ફટકો ગાડી ગાડી પોતામાં ચેન્જ થતું હોય. અમીર આવતો હોય. આમાં 35 કિલો સમારવાની ને. ખેડૂતનો કોઈ કોથળો નાનું આવે તો ખેડૂતને પોતાને 35 કિલો સમારવાની. બીજું કઈ નહીં. મોટો કોથળો આવે તો 35 કિલો સમારવાની. આ બસ આ બધી ઈ તો ગાડી તો આપણે માની ગયા. વ્યવહાર અમે ક્યાં વિરોધ કરીએ? વ્યવહારિક અને હાલત કાંઈ તમને લખીને દઈ દઈએ કે ભાઈ તત્કાલ પેન્ડી પડી રહી છે ઘાટી આવે મંડળી આજે નીકળી રવિવારે આવે. રવિવાર બંધ છે. આ બધું એટલું છે એ લોકો એની આટલી મોટી ખરીદી કરે તો રવિવારે ઉપરથી સૂચના આપી હોય, ચાલુ રાખે આ બધી ગાડી ઉતરી ગઈ હોય, પાછી ભરાઈ જાય તો અમારા લોસ નો ઇસ્યુ આવે જ. પણ અમે તમને ઈ જ કહી કાલ રજૂઆત કરી દીધી આજે એરિયામાંથી કંપનીને તો વાંધો નહીં. પાંચમા ખાતાથી પડી લે તો ઘાટી ભાઈ આવવાની જ છે. હવે પવન લાગે એટલે ઘાટી આવે. ઘાટી આવે છે પણ એમાં ખેડૂતનો શું વાંક? અમે ઈ કહીશું. મંડળીનો પ્રોબ્લેમ છે, પણ અમે તમને ઈ જ કહી મંડળી દહને 2 લાખ ખરીદી ઓછા કમાય માઈ ગયું પણ ખેડૂતનું હિત વાહન ચાલો બીજું વધારો, કઈ નહીં. વધારો. જસપાલભાઈ 40 ગોડાઉન આ મુકદ્દમ છે આપણો. નુકસાની નો કરીએ, ઓછા નફો કરીએ કે ઈ મંડળીની જો સત્તા ભાઈ તમે ખેડૂતને જેટલાને બોલાવી લો છો, તો ઓછા ખેડૂતને બોલાવો. તો અમારી પાસેથી મેસેજ આમાં પછી ખેડૂત મુકદ્દમ આવ્યો. અરે મને વાંધો હે, હું ખેડૂ છું. અરે હું જ ખેડૂ છું. હા બોલાવો બોલાવો બોલાવો. આયાવ આયાવ. હા એટલે બોલાવો 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 બોલાવો. હા એ મારા ગામના જ છે. હું જ છું ખેડૂત. અરે મને નથી ઓળખતા, હું ખેડૂત જ છું. આર યુ આ જો ખેડૂત. હા ક્યાં કાંટા વાળા ક્યાં ગયા ભાઈ? આ કાંટો જ લઈ લ્યો. હમણાં આવશે જ ને. હાલે કરાવી જ દો ચાલુ.
અહીંયા હવે ફરી એકવાર સવાલો ઊભા કરવામાં આવ્યા છે. સ્પષ્ટ અહીંયા તેમના દ્વારા સૌપ્રથમ તો કહેવામાં આવ્યું કે અહીંયા જે પણ કરદો થઈ રહ્યો છે આ મંડળીના જે અધિકારી છે એને બોલાવો. તો અધિકારીને બોલાવવાનું કહેતા જ ખેડૂતોને એવું કહેવામાં આવ્યું કે અધિકારી નહીં આવે, ઓફિસની બહાર પણ નહીં આવે, તમારે ત્યાં જઈ અને એમને ઓફિસમાં મળવું પડશે. ત્યારબાદ તે લોકો ત્યાં ગયા અને ત્યારબાદ આખી મોટી બબાલ થઈ. અહીંયા પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે બોટાદમાં કડદાકાંડ થયું એ વાતને લઈ અને વિરોધ કરવામાં આવ્યો, ઉગ્ર વિરોધ થયો. ત્યારબાદ આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ પણ જેલમાં ગયેલા છે, હજી સુધી તેઓ પણ બહાર નથી આવ્યા. પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું હતું કે ગુજરાતમાં હવે જે કડદો થઈ રહ્યો છે એ બંધ થઈ જશે, પરંતુ કડદો હજી સુધી ચાલુ જ છે. આ સમગ્ર બાબતને લઈ અને આપનું શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.